કોઈ સંખ્યામાં 25% નો વધારો કર્યા પછી તે સંખ્યા 500 થાય તો મૂળ સંખ્યા શોધો. આપણે પહેલા પણ એકવાર એવું શીખ્યા હતા કે મૂળ સંખ્યા હંમેશા કેટલા ટકા હોય? 100% હોય. બરાબર? મૂળ સંખ્યા હંમેશા, મૂળ કિંમત હંમેશા કેટલા ટકા હોય? 100% હોય. હવે જો આ બે રીતે આપણે દાખલો ગણી શકીએ કે આપણી પાસે જે છે ને 25% નો વધારો કર્યા પછી 500 મળે છે. 25% નો એટલે એનો મતલબ કે આપણી પાસે જે સંખ્યા છે 125% છે. કેટલા ટકા છે? 125. કેટલા થાય? તો કે 500 થાય. તો મારે મૂળ સંખ્યા એટલે 100% શોધવાના છે. કેટલા ટકા શોધવાના છે? 100%. અને તમે ત્રિરાશિ મૂકો એટલે તમને દાખલાનો જવાબ આવે 100 ગુણ્યા 500 ભાગ્યા 125. 25 પંચા 125 થાય. બરાબર? 25 ગુણ્યા 20 કરો તો જવાબ આવે 25 25 ગયા 5 ચોક 20 એટલે 100 ગુણ્યા 4 એટલે કેટલા આવ્યા? 400 રૂપિયા. બરાબર? એટલે કે મૂળ સંખ્યા છે કેટલી છે? 400 છે. હવે તમે આને આવી રીતે શોર્ટકટમાં પણ કરી શકો. આ રીતની ન કરવી હોય તો શોર્ટકટમાં કે 25% નો વધારો કર્યા પછી આપણી પાસે કેટલા આવ્યા? 500. એટલે આપણી પાસે સંખ્યા કઈ છે? તો કે 500 છે. બરાબર? મારે મૂળ સંખ્યા શોધવાની છે. તમારી પાસે જે સંખ્યા પ્રેઝન્ટ હોય એને છેદમાં લખવાની અને તમારે જે શોધવાની છે, મારો કેટલા ટકા શોધવાની છે? તો કે 100%. તમારે 125% માંથી 100% જોઈએ છે. અત્યારે તમારી પાસે મૂળ સંખ્યા કઈ છે? 500. એ 125 છે. તો એમ લખવાનું કે 125 માંથી કેટલા ટકા જોઈએ? 100%. તો આવી રીતે તમે કરશો તો પણ તમારો જવાબ શું આવશે? તો કે 20 ગુણ્યા 25 અને 25 પંચા. બરાબર? 25 25 ગયા 5 ચોક 20 100 ગુણ્યા 4 એટલે આનો તમારો જવાબ આવ્યો 400. તો આ રીતે તમે શોર્ટકટ પણ કરી શકો છો અને મેથડ પ્રમાણે પણ કરી શકો